નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે પવનચક્કી એનો પ્લાન્ટ છે, તમે જોઈ શકાય છે મોટા મોટા બાંબુ, વિશાળ બાંબુ કામ આમાં છે, એનો આખો પ્લાન્ટ છે। અને આ વિસ્તારની અંદર પવનચક્કી તમે જોઈ શકાય છે ધૂમ મચાવે છે। પાછળના બેલ્ટની અંદર પવનચક્કી જે દેખાય છે, ઘણી બધી પવનચક્કી છે। હવે પછીનો સમય પવનચક્કીનો નજીક છે। આગળની ગાડી જે પડી છે 14 વ્હીલની, એની ઉપર લાવવામાં આવે છે એના પાંખડા, અને મોટા મોટા બાંબા જે દેખાય છે એનું વચ્ચેનું જે કહેવાય છે એ છે આખો વિશાળ પ્લાન્ટ આમાં છે। ટૂંકમાં કંપનીમાંથી મટીરિયલ અહીંયા આવે અને એ મટીરિયલ અહીંયા ઉતારવામાં આવે છે, અને એમાંથી ઉતારીને એને નીચે રાખી દેવામાં આવે છે, જે તમે જોઈ શકાય છે। પછી એને આખી કમ્પ્લીટ કરીને અને અહીંથી અધૂરો સામાન લઈને પવનચક્કી જે વિસ્તારમાં હોય એ વિસ્તારની અંદર એને લગાડવામાં આવે છે। પવનચક્કી એ ઉર્જાનું સ્ત્રોત છે, અને ઉર્જાના સ્ત્રોત માટે બધી કંપનીઓ આમાં કામ કરી રહી છે। NTPL ને જુદી જુદી બધી કંપનીનું મટીરિયલ આમાં છે। આની અંદર વાહન કેટલી સ્પીડથી હાંકવું એ પણ એરા મારેલા છે। તો મિત્રો, આની સેફટી માટે આ લોકોએ માથે કેપ પણ પહેરેલી દેખાય છે, ને ગાડીઓ જુદી જુદી પ્રકારની બધી જુદી જુદી જોવા મળે છે। બહુ વિશાળ ફલક ઉપર આમાં કામ થતું એવું લાગી રહ્યું છે। હવે પછીનો સમય સોલાર સિસ્ટમ, પવનચક્કી વગેરે ઉપર નિર્ધારિત રહેશે એવું લાગે છે। ટીમ વર્ક પણ થઈ રહ્યું છે, તમે જોઈ શકાય છે। સતત આ લોકો પ્રયત્નશીલ રહેતા હોય છે કામમાં। હાઈવે ઉપર નીકળ્યા છીએ, તમને બતાડતા જાય છે, અને અમારા રઘાભાઈ પણ ગાડી ઉપર ચડી ગયા છે, જે જોઈ શકાય છે।